નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। મોદીએ પોતાના ભાષણમાં એમ પણ જણાવ્યું કે આપ સૌએ આપેલ શિક્ષા અને સંસ્કારને કારણે દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે। 10 વર્ષમાં મેં ક્યારેય પાછું વળીને જોયું નથી। હૃદયમાં એક જ અને ભારત 2024માં એક મોટો સંકલ્પ સાથે પલ પલ દેશ માટે ખપાવી દેવી છે। ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર દુનિયા માટે પણ મહત્વની હોવાનું મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું। વધુમાં એમણે એ પણ જણાવ્યું પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોદીના આવ્યા પહેલા 2 સંવિધાન હતા। એક સંવિધાનથી દેશ ચાલતો હતો અને બીજાથી કાશ્મીર ચાલતું હતું। સરદાર પટેલના અધૂરા કામ પૂરા કરવા તે પણ વાત જણાવી હતી। 370 અને CAAના મામલે કોંગ્રેસના વલણને લઈ મોદીએ શાબ્દિક પ્રહારો કર્યા હતા। સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત। કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાત માટે હાલત ખરાબ રહેશે। મોદી સરકારમાં સેટેલાઇટથી દ્વીપ માટે સર્વે કરાયા હતાની વાત પણ જણાવી હતી। કોંગ્રેસનું હાલે તો એ હિમાલયની ટોચ પણ સોદા કરત। મોદીએ ઘર ઘર નળની સુવિધા આપી હોવાની વાત પણ કરી હતી। નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામને વેગ આપવાની વાત સાથે એને જણાવ્યું કે દુનિયાના પ્રવાસીઓ અહીં આવવા તેને ઉલ્લેખ પણ પોતાના સંબોધનમાં કર્યું હતું। અંતમાં મોદીએ ગુજરાતની 26 સીટ અને દરેક બૂથ જીતવા માટે ઉપસ્થિત કાર્યકર્તાઓને લોકોને અપીલ કરી હતી। સંમેલનમાં ઉપસ્થિત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, પોરબંદરના લોકપ્રિય ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમરેલીના લોકસભાના ઉમેદવાર ભરતભાઈ, માણાવદરના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી, દિલીપભાઈ સંઘાણી, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો તથા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હમણાં થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। 14 થી લઈને 24 સુધી આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કામ કર્યું અને આપણે સૌ જાણીએ કે આ દેશમાં 14 પહેલા શું પરિસ્થિતિ હતી, પણ 14 થી લઈને 24 સુધી આ દેશને બદલવા માટે, આ દેશની સુરક્ષા માટે, આ દેશના સીમાડાઓને સુરક્ષિત કરવા માટે, આ દેશના લોકોની સુખાકારી માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ અનેક નિર્ણયો કર્યા અને ખાસ કરીને જ્યારે જૂનાગઢ લોકસભાની વાત આવતી હોય ત્યારે ઉનાથી લઈને જૂના સુધી, સોમનાથથી લઈને સાસણ સુધી कि वो कश्मीर में जो मैंने आर्टिकल 370 खत्म कर दिया, वो कहते हैं कि 370 हम फिर से लागू करेंगे। भाइयों बहनों, देश में जो लोग संविधान माथे पे रख करके नाच रहे हैं, उनकी सर्वसत्ता थी, पंचायत से पार्लियामेंट तक उनका राज था, कश्मीर में भी उनकी सरकारें थी, लेकिन वे कभी भी देश का संविधान सब जगह पे लागू नहीं कर पाए। मोदी के आने तक देश में 2 संविधान थे। एक संविधान से देश चलता था, दूसरे संविधान से जम्मू कश्मीर चलता था। क्या ये बाबा साहब आंबेडकर का अपमान नहीं था? क्या ये भारत के संविधान का अपमान नहीं था? क्या हिंदुस्तान के कोटि कोटि जनों का अपमान नहीं था?
मैं सरदार पटेल की भूमि से आया। अगर सरदार पटेल होते तो देश का संविधान जम्मू कश्मीर में भी शान से लगा होता। लेकिन जो काम सरदार साहब का अधूरा रह गया, ये धरती का संतान, आपका संतान, ये सेवक उसे पूरा कर 370 गए, 370 को जमीन में गाड़ चुका। और मैं कांग्रेस के शाही परिवार को, कांग्रेस के शहजादे को खुली चेतावनी देता हूं। अगर उनके हिडन एजेंडा है तो हिम्मत के साथ देश के सामने आके कहे वो धारा 370 फिर से लागू करेंगे। मैं देखता हूं बाबा साहब आंबेडकर का अपमान करने को मृत्यु आपने तो क्या ना, खेल खिलाड़ी ना घोड़ा असदार। और इसलिए उनका जो एजेंडा है वो समझने जाए। कांग्रेस का दूसरा एजेंडा सीए। जो लोग हमारे पड़ोस के देशों में जो हिंदू हैं, जो भारत मां के संतान रहते हैं, उनका एक ही गुना है, वो हिंदू धर्म का पालन करते हैं, वो जैन धर्म का पालन करते हैं, बौद्ध धर्म का पालन करते हैं, ईसाई धर्म का पालन करते हैं, पारसी धर्म का पालन करते हैं। इसलिए वहां पर उन पर जुल्म होता है, वहां से उनको भगा दिया जाता है। उनके लिए तो एक ही सहारा है, ये मां भारती की गोद। कहां जाएंगे? उनको मताधिकार देने का मैंने नागरिक का कानून बनाया, वो कहते उसको भी खत्म करें। मैं कोई भी कांग्रेस को चुनौती देता, उनके सारे चट्टे बट्टे को चुनौती देता। अब देश में से न फिर से 370 ला पाओगे, न सीए हटा पाओगे। मैंने 3 तलाक कानूनी रूप से उस पर प्रतिबंध लगा दिया ताकि मेरे देश की मुसलमान बेटियों को सम्मान से जीने का हक मिले। कोई सरफराज 3 बार तलाक बोलने में उस बच्ची की जिंदगी बर्बाद हो जाए, और सिर्फ बच्चे की नहीं, उसके माँ बाप भाई बहन जिन्होंने उसको शादी करके ससुराल भेजा था, जब बेटी वापस लौटेगी उस परिवार का क्या होगा? उन सबकी रक्षा करना चाहता था, और इसलिए मैंने 3 तलाक पर रोक लगाने का कानून बना दिया। मैं कांग्रेस को चुनौती देता हूं, शाहजहां को चुनौती देता हूं। हिम्मत है तो खुल करके कहिए कि दोबारा 3 तलाक की मुक्ति दे देंगे और वोट के लिए 3 तलाक अलाउ कर देंगे। मोदी है मुकाबला नहीं कर रहा। कांग्रेस के एक सांसद दक्षिण भारत को अलग करने की मांग कर रहे हैं। देश को इतना बांटोगे, राजनीति इतनी गिर गई आपको। इंडिया अलायंस की पार्टियां विभाजन की बात करती है। साथियों, कांग्रेस के लोगों को विभाजन की मानसिकता विरासत में मिली हुई। एक कांग्रेस ही है जिसने सत्ता के लिए देश का विभाजन तक स्वीकार कर लिया। तमिलनाडु के पास एक पूरे का पूरा आइलैंड कच्चा तेलुगु द्वीप, ये कांग्रेस सरकार ने देश आजाद होने के 30 साल के बाद पड़ोसी को दे दिया। ऐसे ही अपनी पर्सनल प्रॉपर्टी हो ऐसे ही दे दिया, लो ले जा, मौज करो। और ये सच्चाई ये मेरी सामने आई है कि कांग्रेस के नेताओं ने बयान दिया था कि उस द्वीप
पर उस टापू पर कुछ नहीं है, कोई रहता नहीं है, क्या जरूरत है ले जाने दो। आप कल्पना कर सकते हैं ऐसी सोच वाले जो लोग हो, मैं तो सोच करके कभी कभी काम जाता हूं, अगर सरदार वल्लभ भाई पटेल न होते तो उन्हें गुजरात के गौरव की चिंता वो लोग न करते और मेरा जूनागढ़ भी पाकिस्तान के पास चला गया। ये मेरे गीत के शेर दुनिया के सामने गर्जना करते हैं, वो हमारे पास नहीं होते। साथियों, सरदार पटेल है जिनका इतना बड़ा योगदान कि आज मैं आपके बीच बैठ करके हम लोग भारत का भाग्य लिखने के लिए बात कर सकते हैं। साथियों, कांग्रेस पार्टी जैसी खतरनाक मानसिकता गुजरात को लेकर कांग्रेस के मन में जो खींच और नफरत है, कांग्रेस अगर सत्ता में आई तो ये गुजरात के लिए, देश के लिए खतरनाक हालात पैदा कर सकते। ये तो कह देंगे कि कच्छ में, रेगिस्तान में क्या जरूरत है यार, वहां तो कोई रहता नहीं है, ना घास फूस है, कुछ नहीं है, दे दो। उनको देर नहीं लगी, उनको कोई परवाह नहीं है, उसका भी सौदा कर सकते। यहां गुजरात के तटीय क्षेत्र में कई ऐसे द्वीप हैं जहां कोई नहीं रहता, कांग्रेस ऐसे द्वीपों का भी सौदा कर सकती है। और ये मोदी है जिसने पहली बार प्रधानमंत्री के बनने का, आजादी के इतने सालों के बाद, ये मीडिया के लोगों का काम है रिसर्च करना, अच्छा होता पहला आप लोगों ने रिसर्च की होती। भारत सरकार के पास ये जानकारी नहीं थी कि हमारे पास कितने द्वीप हैं। मैंने आकर के सैटेलाइट से सर्वे कराया और आज हमारे देश के आसपास, हमारे समुद्र के इलाके में 1300 से ज्यादा द्वीप हैं और कुछ द्वीप तो सिंगापुर से बड़े हैं। और मैंने ये भी ठान लिया है मैं उसमें से भी सिलेक्ट कर करके उसका भी डेवलपमेंट करूंगा। ये टूरिस्ट को कहीं इधर उधर जाना नहीं पड़ेगा, दुनिया के टूरिस्ट के लिए यहां जगह बन जाएगी। ये सब ये हमारे यहां के समुद्री तट के किनारे पर भी है, ये सब डेवलप हो गया। साथियों, ये कांग्रेस का चलता तो हिमालय की बर्फीली चौकियों का भी सौदा कर सकता। विद्वान भी कोई रहता, कांग्रेस की सदा खतरनाक सोच से देश को सावधान रखा। साथियों, कांग्रेस जब तक सत्ता में रही, देश की सुरक्षा को दांव पर लगा दिया। कब कहां बम का धमाका हो गया कि पता नहीं। और जो यहाँ नौजवान है ना, जो 20, 22, 25 साल के हैं, जो पहली बार वोट करने जाने वाले हैं, 10 साल पहले देश का क्या हाल था उनको ध्यान में नहीं होगा, क्योंकि उस समय उनकी उम्र 8 साल, 10 साल, 12 साल नहीं होगी। आपको याद होगा ગીરના માલધારીઓ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિત। ગીર જંગલની મધ્યમાં આવેલ લીલા પાણીના સુવર્ડી નેસ અને ગોરવાડા નેસના માલધારીઓ તારીખ 7મીએ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા ઉત્સુક બન્યા છે। આ ત્રણેય નેસમાં આશરે 400 જેટલા માલધારીઓ વસવાટ કરી રહ્યા છે। તેના કુલ 121 મતદારો કનકાઈ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન ઊભું કરવામાં આવે છે। જૂનાગઢથી આશરે 70 કિલોમીટર દૂર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અડાબી જંગલ અને ગીર કેસરીની ડણકો સંભળાય છે તેવા કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરી ખાતે મતદાન મથક ખાતે માલધારીઓ સહપરિવાર મતદાન કરશે। સુવર્ડી નેસના કલાકારો અને માલધારીના જીવણભાઈ ટાપરિયાએ પોતાની આગવી શૈલીમાં દુહા લલકારી 7મીએ મતદાન કરવા માટે અપીલ કરી હતી। તેઓ કહે છે કે આપણા પૂર્વજો આ દેશ માટે બલિદાન આપ્યા છે અને હવે મતદાન કરી અને દેશના લોકશાહીને મજબૂત બનાવીએ। અમે માલધારીઓ પણ સહપરિવાર મતદાન કરવાના છીએ, ત્યારે દરેક મતદારો મતદાન કરી દેશ માટેની ફરજ અદા કરે। તેમણે એમ પણ કહ્યું, મતદાન કરવું એ આપણો નાગરિક ધર્મ અને ફરજ છે। જીવણભાઈ ટાપરિયાએ આગવી છઠ્ઠામાં દુહા અને દેશભક્તિના ગીત દ્વારા લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે હાકલ કરી હતી। તેમણે ગાંડીએ ગીર, અમારી એજી એના જીવનમાં કેવી ઉદારી વગેરે દુહા લલકાર્યા હતા।
ઉલ્લેખનીય છે કે કનકાઈ મતદાન મથક હેઠળ 67 પુરુષ અને 54 મહિલા એમ કુલ 121 મતદારો મતદાન કરશે. આ મતદાન મથક જુનાગઢ જિલ્લાના સૌથી ઓછા મતદાન ધરાવતું મતદાન મથક પણ છે. હું છું સુવર્ણી નેશનો માલધારી. મારું નામ છે જીવણભાઈ રામસિંહભાઈ ટાપરિયા. અને આપ સૌ જાણો છો કે તારીખ 7ના જે આપણે મતદાર કરવા અને મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણો ધર્મ છે અને આપણે કરવું, આપણે એક ભારતના નાગરિક, એક રહીત છે. એટલે અમારા ગીર નેશમાં બધાએ આજુબાજુના માલધારીઓ એ બધા પરિવાર આપણે કનકાઈ બૂથ ઉપર દર વર્ષે જે તકે આપણો મતદાર આવે ત્યારે મતદાર કરવા માટે બધાએ અમારો સાથે પરિવાર મળી અને અમે મતદાન કરીએ છીએ. અને મતદાન કરવું એક જરૂરી છે. એક અવાજ સાંભળે તો એ સરકાર અને એનો શબ્દ થાય મૂલ. પણ દરેક નાગરિકને મતદાન કરવું એક મતદાન છે અમૂલ. એક મતદાન કરો છે, એક મતદાન છે એ અમૂલ છે. એટલે આપણે બધાને મતદાન કરવું એક આપની ફરજ છે. એટલે સૌ બધાએ અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે. કે ભલાઈ હોય તો એમાં તમે ભાવ જોજો, અમૂલખ મારી ગીર. ભલાઈ હોય એમાં પણ જાજો ભાવ જોજો, અમૂલખ મારી ગીર. એ જી તો સિંહ જટાળા જ્યાં તો ડાણ કૂદેતા અને વાલા ખાવજડા વીર. એ જી જંગલમાં જઈને રેવું, હવના જીવતરની છે જુદિયું ટેવું. એ જી આવા જંગલમાં સૌને એ રેવું અને એના જીવતરની જુદિયું ટેવું. કે આવો તો એમાં આવકાર છે મીઠો અને ભલે રોજેનો ભાવ. આવો તો એનો એ આવકાર છે મીઠો અને ભલે રોયનો ભાવ. અરજી તો દુઃખ સુખની કોઈને કહે નહીં કથા, એ તો સાંભળે ખવની રાવ. એ જ ગાંડી છે ઈ ગીર અમારી. એ જ એના જીવનમાં કેવી ઉદારી. એ જ ગાંડી છે ગીર અમારી, એના જીવતરની જાણ ઉદારી. આપણા દેશના માટે જે મહાપુરુષોએ બલિદાન દીધા છે, જે દેશને ઉર્જા આપી છે, એટલે એટલા એના માટે કવિઓએ કીધું છે. આજે પણ લોકશાહીમાં આપણે બધાને જે દેશના માટે આપણે ઉર્જા આપવી અને મતદાન કરી અને આપણી લોકશાહીને મજબૂત બનાવી એક આપણો ધર્મ છે અને એક આપણી ફરજ છે. એટલે દેશ માટે કે जी जलियावाला बागे देखो वहाँ चली थी गोलियां, ये मत पूछो कौने खेली वहाँ खून की होलियां. एक तरफ है बंदूक तन तन, एक तरफ के तोलियां. मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे, इनकलाब की तोलियां. यहाँ रखी थी बहनों के रे बाजी अपनी जान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की, ये धरती है बलिदान की. आओ बसो तुम्हें दिखाए जाति हिंदुस्तान की. इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की, ये धरती है बलिदान की. એટલે કહેવાનો અર્થ એ છે કે તારીખ 7ના જ્યારે તારીખ 7ના મતદાન કરવા માટે બધાને અમારે જ્યારે ગીર નેસડાના માલધારીઓ બધા પરિવાર સાથે જે મતદાન કરશે અને આપણા લોકશાહીને મજબૂત બનાવવા માટે બધાય મતદાન કરજો અને આપણા દેશને માટે ઉર્જા આપજો. હું કનકાઈ મંદિરના મહેતાજી તરીકે સર્વિસ કરું છું અને મારી દરેક મતદાર ભાઈઓને અને અહીંના દરેક પ્રવાસીઓને નમ્ર વિનંતી છે કે આપણને 5 વર્ષે જે આપણા અધિકારો માટેનો જે મત આપવાનો અધિકાર છે તે મત અધિકારનો આપણે લાભ લઈ અને આપણા એક મતની જે કિંમત છે એ સમજી અને આપણે દરેકે મતદાન કરવું. 7 તારીખે આપણે આ મત અધિકાર ભોગવી અને આપણે લોકશાહીના પર્વને આપણો સાથ સહકાર આપવો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. પહેલું કાર્ય
7 તારીખે મતદાન કરવાનું અચૂક લાભ લેવો એવી હું આપ સૌને અપીલ કરી રહ્યો છું. મારું નામ આશા પટેલ છે. અમે અમદાવાદથી સાસણગીર અહીંયા ફરવા આવ્યા છીએ. અમે હાલ કનકાઈ માતાના મંદિરે છીએ. 7 તારીખે ઇલેક્શન છે, જેમાં હું સર્વેને એવું કહેવા માગું છું કે ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવું જોઈએ, કેમ કે એ આપણો અધિકાર છે. કોઈ બી મતલબ આપણે કપડાં લેવા જઈએ તો પણ આપણે ઇમરજન્સીની કરતાં 10 દુકાનો ફરીએ છીએ. એ રીતે આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે હું તો દરેક યુથને કહેવા માગીશ કે વિચારી અને વ્યવસ્થિત પોતાના અધિકાર માટે જે તમને યોગ્ય લાગે એને મત આપો અને આપણું સારું ભવિષ્ય બનાવો. થેન્ક યુ. Jai Mataji. My name is Jagna. I'm from London. Originally, I'm from Gujarat, Aranyala. It's really important to vote. The vote is happening on 7th of May 2024 in Gujarat. It's really important to vote because you have the right in your hand. It's up to you to make the future bright. It's really important to vote. I appeal all of you, all youngsters as well, to go and vote. હું લલિત કુમાર એન પટેલ અમદાવાદથી અહીંયા આવું છું. કૃષ્ણનગર નરોડા વિસ્તારમાં રહું છું. હું સૌથી પહેલો 7 વાગે મતદાન પહેલું જ કરવા જાઉં છું. ત્યાં દરેક વ્યક્તિને જણાવવા માગું છું કે મતદાન દરેકને કરવું જોઈએ, એ દરેકનો હક છે. જૂનાગઢ શહેરના જાહેર સ્થળો પર રંગોળી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ. આવ્યો રૂડો અવસર, લોકશાહીનો તહેવાર. મતદાન અવશ્ય કરી જેવા સૂત્રો સાથે લોકોને મતદાન કરવા પ્રેરિત કરાયા. જૂનાગઢ શહેરના જાહેર સ્થળો પર મતદાન અવશ્ય કરી આવો રૂડો અવસર, લોકશાહીનો તહેવાર જેવા સૂત્રો સાથે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટે જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યા છે. જે અન્વયે જૂનાગઢમાં રેલવે સ્ટેશન, સરદાર ગેટ, સિવિલ હોસ્પિટલ, ઉપરકોટ, મેઇન ગેટ, સુરત સિનેમા, કાળવા ચોક, દરબાર હોલ, મ્યુઝિયમ, ભવના તળેટી સહિતના સ્થળોએ પ્રોફેશનલ આર્ટિસ્ટો દ્વારા રંગોળી બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરાયા હતા. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શાળાઓમાં, આંગણવાડીઓમાં ને રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ કલાત્મક રંગોળીના માધ્યમથી લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ₹8,000ની કિંમતના સોનાના દાણાની રોકડ સહિતનું પર્સ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યો. અમૃતાબેન સાગરભાઈ બારોટ જૂનાગઢના વતની હોય ને અમૃતાબેન પોરબંદરથી આવી પોતાને ઘરે જવા માટે તળાવ દરવાજાથી ખામત્રોડ પાસે જવા ઓટો રિક્ષામાં બેસેલા હતા. ખામત્રોડ ફાટક પાસેથી ઓટો રિક્ષામાં ઉતર્યા બાદ તેમણે માલુમ થયું કે તેમનું 8,000ની કિંમતના સામાનનું પર્સ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયેલું હોય છે. પર્સમાં સોનાના દાણા, 3,000ના રૂપિયા રોકડા અને જરૂરી સામાન હોય. અમૃતાબેને ઓટો રિક્ષા શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ ઓટો રિક્ષા મળેલી નહીં. હવે આગળ શું કરવું, ઓટો રિક્ષા કેવી રીતે શોધવી, પરંતુ પર્સમાં સોનાના દાણા અને અન્ય જરૂરી સામાન હોય તે બાબતની તેઓ ખૂબ વ્યતીત થઈ ગયેલા હતા. એ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના PSI PS મશરૂમને કતરા નેત્રમ શાખા દ્વારા 1 જ કલાકમાં સીસીટીવી કેમેરાથી મદદથી 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યા. મારું નામ અમૃતાબેન છે. હું પોરબંદરથી જૂનાગઢ આવેલી ત્યારે રિક્ષામાં બેસીને જતી હતી તો રિક્ષામાં મારું પર્સ ભૂલાઈ ગયેલું. માટે નેત્રમ શાખાનો સંપર્ક કરવાથી કલાકમાં પરત જ મારું પર્સ મને મળી ગયું. તે માટે નેત્રમ શાખાને મારો ખૂબ ખૂબ આભાર.